ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? એક્સલન્ટ ઇંગ્લિશ ગ્રામર વિડીયો સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેન્સ ટોપિકની અંદર જે તમે જાણો જ છો કે આપણે ટેન્સ ટોપિક હવે ચાલુ કરેલો છે ઇંગ્લિશ ગ્રામર યુટ્યુબની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં ટોપિક 1ની અંદર આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ જોયું હતું. રેડી? ટોપિક 2ની અંદર આપણે ટુ બી છે, ફોર્મ્સ ઓફ વર્બમાં ટુ બી છે એની માહિતી આપણે મેળવી હતી. હવે આપણે ટોપિક 3 છે એની અંદર આપણે ટુ હેવ છે એની માહિતી મેળવવાના છીએ અને આગળ આપણે પછી ટેન્સ છે ચાલુ કરશું. રેડી? હવે ટુ હેવ છે એના રૂપો આપણે ખાસ કરીને આપણે કાર્ડથી મેં એટલા માટે અલગ સમજાવ્યા છે કે ક્યારેક એવું બને છે કે અમુક વિદ્યાર્થી મિત્રોને એવું બને છે કે તે વ્યવસ્થિત રીતે ટુ બી અને ટુ હેવ છે ને કાર્ડની સાથે જો કે છે એમાં જો મેં લખેલું જ હશે કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર એવી રીતે લખેલું જ હશે, પણ મેં એને અલગ એટલા માટે પાડ્યા છે કે અમુક વખત અમુક વિદ્યાર્થીઓ જે કાર્ડની સાથે છે એનો ડિફરન્સ સમજી નથી શકતા અને એના લીધે એ વિદ્યાર્થી મિત્રોને અમુક વાર એ ટોપિક જ્યારે સામે આવે છે ત્યારે એને કન્ફ્યુઝન થાય છે. એટલા માટે મેં એને ટોપિકને મેં અલગથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને ગમે તો ખાસ કરીને ચેનલ છે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો છે એને પણ તમે મોકલજો. મારી ચેનલનું નામ છે તમને નીચે આપેલું છે. રેડી? અને ખાસ કરીને તમને દરેક નોટિફિકેશન મળતી રહે એટલે સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે જાજુ ટાઈમ છે વેસ્ટ ન કરતાં આપણે આગળ વધશું. ખાસ કરીને આપણે ટુ હેવ છે એના આપણે વર્તમાન કાળનું રૂપ છે આજે સમજવાનું છે. રેડી? ત્યાર પછી આપણે આગળ સમજશું. એના પહેલાં આ તમે ચાર્ટ છે એનાથી પરિચિત છો. ટુ બીની અંદર આપણે મેં આ ચાર્ટ છે મૂક્યો હતો. આ વારંવાર એટલા માટે મૂકું છું કે તમારા મગજની અંદર છે એ ક્રિયાપદોના 5 પ્રકારના રૂપો છે અને એ કયા અલગ અલગ કાળમાં વપરાય છે એ તમને છાપવા માટે, કે જેથી કરીને જ્યારે આપણે એ કાર્ડ શીખીએ, રેડી, એની અંદર છે ઝડપથી તમને મગજ છે એમાં ક્રિયાપદ છે એ ઉતરે અને તમે ઝડપથી જે કોઈ પણ કાર્ડ છે એ તમે શું કરી શકો કે ઓળખી શકો કે આ વાક્યમાં કયો કાર્ડ છે. રેડી? આપણે એ જ હેતુ છે કે તમે ઝડપથી વાક્ય છે એની અંદરથી કાર્ડ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો, ઓળખી શકો. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદના 5 ક્રિયાપદોના રૂપો છે તમને ખબર છે. એક તો ટુ વાળું છે ક્રિયાપદ. રેડી? પછી એક તો V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SKS વાળું રૂપ છે. રેડી? ત્યાર પછી V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જે ભૂતકાળમાં જ વપરાય છે, માત્ર ને માત્ર સાદા ભૂતકાળમાં જ V2નું રૂપ છે આવે છે. રેડી? ત્યાર પછી પૂર્ણ કાળનું રૂપ એટલે કે V3 છે એમાં હંમેશા પૂર્ણ કાળમાં જ વપરાય. અને VING એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ. ING વાળું રૂપ હોય એટલે ચાલુ કાળ જ વાક્યમાં આપેલો હોય. એટલું તમારા મગજની અંદર છે ખાસ કરીને બેસાડી લેવાનું છે. રેડી? હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, મેં ક્રિયાપદના 2 પ્રકારો સામાન્ય પાડ્યા છે કે નોન એક્શન અને એક્શન વર્બ. રેડી? એ નોન એક્શન એટલે કે ટુ બી અને ટુ હેવ છે નોન એક્શન છે, જેમાં કોઈ ક્રિયા નથી દર્શાવાતી. જ્યારે એક્શન વર્બ છે ક્રિયા દર્શાવે છે. ખર્ચવાની ક્રિયા, પૈસા, તપાસવાની ક્રિયા, દોડવાની ક્રિયા. રેડી? દોડવાની ક્રિયા છે દર્શાવે છે, અથવા તો ચાલવાની છે ક્રિયા દર્શાવે છે. તો ક્રિયાદર્શક ક્રિયાપદો છે. રેડી? હવે એમાંથી આપણે ટુ બી છે એની માહિતી તમે મેળવી છે અને તમે એનો ટેન્સ ચેન્જ પણ કરેલો છે. કાર્ડનો એકબીજાના ફેરફારો પણ તમે પેરેગ્રાફ કરેલા છે. રેડી? ન કર્યા હોય તો ખાસ કરીને વિડીયો છે તમે જોઈ લેજો. એટલે કે ટોપિક 2 છે તમે ખાસ કરીને જોઈ લેજો. તમને ટોપિક 2 છે તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતે ટુ બી છે શું છે અને કઈ જગ્યાએ વપરાય છે અને કેવી રીતે એના વાક્ય છે આપણે બનાવી શકાય છે. એટલે તમે પણ ધીમે ધીમે વાક્ય છે ધીમે ધીમે બનાવતા થાવ. અને ગુજરાતીનું અંગ્રેજીની ગુજરાતીની પણ તમને એમાં પ્રેક્ટિસ મેં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાર પછી આપણે આગળ વધશું કે આજે આપણે ટુ બી અને ટુ હેવ છે એનો ડિફરન્સ છે એમાં તમને આ પણ મેં એક કોષ્ટક છે એમાં મૂકેલું હતું કે એના અર્થ, સ્વરૂપ અને ઉપયોગ છે કેવો છે તો કે અલગ અલગ છે. વારંવાર એટલા માટે મૂકું છું કે તમને એ બંને વચ્ચેનો ટુ બી અને ટુ હેવ વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમને ખબર પડી જાય. કે તમે જ્યારે નિબંધ લખો, કોઈ પણ પત્ર લખો છો, એની અંદર ટુ બી અને ટુ હેવ છે એમાં અમુક વાર તમારા જે વાક્ય ખોટા પડે છે એ ખોટા પડતા વાક્યોને આપણે સાચા પાડવાની શરૂઆત કરવાની છે. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો ટુ બી એટલે કે થવું, હોવું અને બનવું, જેનું મિનિંગ શું થાય? થવું, હોવું અને બનવું થાય છે. રેડી?
એમિઝાર છે વર્તમાન કાળમાં આવે, વોઝ વેર ભૂતકાળમાં આવે, અને ફ્યુચરની અંદર શેલ વિલ પ્લસ બી આવશે. રેડી. હવે શેલ વિલ ભવિષ્યકાળ દર્શક સહાયક ક્રિયાપદ છે. એની સાથે બી છે એ હંમેશા શેલ વિલ સાથે મૂળરૂપ જ આવે. એટલે ટુ બીનું મૂળરૂપ શું થયું તો કે બી થઈ ગયું કહેવાય. રેડી. એટલે કે શેલ વિલ પ્લસ બી. હવે વિદ્યાર્થી મિત્રો એનો અર્થ છે અલગ અલગ છે. એમિઝાર એટલે છો છે છું છા. રેડી. આઈ એમ મનહર એટલે કે હું મનહર છું. રેડી. હું કંઈક છું એવી સ્થિતિ દર્શાવે છે. હું શિક્ષક છું, હું મનહર છું, મારું નામ છે, આ છે, એટલે તમે દર્શાવી શકો છો. પછી આઈ વોઝ અ ટીચર એટલે કે હું શિક્ષક હતો તો આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. રેડી. આઈ શેલ બી ઇન અ ગવર્મેન્ટ સ્કૂલ એટલે કે હું સરકારી શાળામાં હઈશ, અથવા તો હું સરકારી આઈ વિલ બી ટીચર ઇન ગવર્મેન્ટ સ્કૂલ એટલે કે સરકારી શાળામાં હું શિક્ષક છે બનીશ. અથવા તો આઈ વિલ ટીચ ઇંગ્લિશ વેરી ઓનેસ્ટલી. રેડી. હું ખૂબ જ પ્રમાણિકતાપૂર્વક અંગ્રેજી છે શીખવીશ. રેડી. આઈ વિલ ટીચ, જો અહીંયા ટીચ આવ્યું છે, અહીંયા ટુ બીનું રૂપ છે નથી, પણ આપણે જે ટુ બી છે જોવાનું છે. હવે આ જગ્યાએ તમે ટુ હેવ છે લ્યો તો એનો મિનિંગ શું થાય તો કે ની પાસે હોવું, ની પાસે છે, હતું અને હશે એ ભવિષ્યકાળની ચેઇન છે. હેવ એઝ હેડ અને શેલ વિલ પ્લસ હેવ. રેડી. હવે એ શું દર્શાવે છે, શેનો માટે ઉપયોગ થાય છે તો કે એનો ઉપયોગ છે કંઈક હોવાની માલિકી, કોઈની પાસે કંઈક વસ્તુ છે વર્તમાનમાં, ભૂતકાળમાં, ભવિષ્યમાં. રેડી. એ કંઈક હોવાની માલિકી દર્શાવવા માટે વપરાય પહેલાં પ્રથમ તો. ત્યાર પછી બીજી વસ્તુ છે કે શરીરના અંગો બતાવવા માટે વપરાશે. રેડી. અને ત્રીજી વસ્તુ કે સંબંધ બતાવવા માટે છે એનો ઉપયોગ છે થાય છે, સંબંધ દર્શાવે છે. રેડી. હવે આગળ આપણે જોઈએ કે આઈ હેવ ટુ સિસ્ટર, મારી પાસે બે બેન છે, અથવા આઈ હેવ ટુ હેન્ડ્સ, મારી પાસે બે હાથ છે. હવે તમે એમ લખ્યું છે તો એમ આપણે કહી શકાય કે ના સાચું છે, હાલો કે મારી પાસે બે હાથ છે. આપણે એક અહીંયા ઉદાહરણ પણ જોઈએ કે આપણે આવી રીતે કહી શકાય કે આઈ હેવ ટુ સિસ્ટર. રેડી. આઈ હેવ ટુ સિસ્ટર એમ આપણે લખી શકીએ છીએ. રેડી. પણ આપણે છે આ જગ્યાએ એમ ન લખી શકાય. આપણે શું નથી લખી શકતા તો કે આપણે આવી રીતે એમ ન લખી શકીએ કે આઈ એમ, તમને મગજમાં આવી ગયું હશે, આઈ એમ ટુ સિસ્ટર. આવું છે આપણે લખી શકતા નથી. રેડી. શા માટે નથી લખી શકતા? કારણ કે એનો મિનિંગ છે કેવો થઈ જાય છે તો કે એનો મિનિંગ જ આખો કેવો થઈ જાય છે, ફરી જાય છે. રેડી. આઈ હેવ ટુ સિસ્ટર એમ કહી શકાય, મારી પાસે બે બેન છે એમ કહી શકાય છે, પણ એમ નથી કહી શકતો કે હું બે બેન છું, કારણ કે એ સ્વવાચક છે, પોતાના વિશે એ દર્શાવે છે. હી ઇઝ ટુ સિસ્ટર એમ પણ ન કહી શકાય, તે બે બેન છે એમ પણ ન કહી શકાય. રેડી. ધે આર ટુ સિસ્ટર એમ કહી શકાય, કે તેઓ બે બેન છે એમ કહી શકાય. રેડી. એટલે અમુક વાર આ વસ્તુ છે, આ ડિફરન્સ છે તમને નથી ખબર પડતી હોતી, અને ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણું વાક્ય છે ખોટું પડે છે. આ વસ્તુ ન બને એટલા માટે છે શું કરવું પડે તો કે આ ટેન્સનો આ વિડીયો છે તમારે જોવો પડે. એટલે તમારો ડિફરન્સ છે, તમને મગજમાં જે આ ક્લિયરિટી નથી એ તમને ક્લિયર થઈ જશે. રેડી. આ ટોપિક છે. હવે આપણે ત્યાર પછી આગળ જોઈએ કે આપણા જે મેઇન ટોપિકની અંદર આપણે આગળ વધીએ કે ટુ હેવ છે એનું વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એની અંદર સાદો વર્તમાન કાળનું ટુ હેવનું સ્વરૂપ શું થશે તો કે હેવ અને હેઝ. આપણને હવે અહીંયા એક વાક્ય રચના પણ સાથે સાથે તમને આપેલી છે. એ વાક્ય રચના તમે અહીંયા જોઈ શકો છો કે વાક્ય રચનામાં શું આપેલું છે તો કે સાદો વર્તમાન કાળ છે, તો એમાં તમે જોઈ શકો છો કે હેવેઝ, કરતા, હેવેઝ અને ઓબ્જેક્ટ આપેલું છે. નકાર બને છે તો શું થશે, કરતા, ડુડઝ, નોટ, હેવ અને ઓબ્જેક્ટ આપેલું છે. એવી રીતે પ્રશ્નાર્થમાં ડુડઝ, કરતા, હેવ અને ઓબ્જેક્ટ આપેલું છે. એમ તમે જોઈ શકો છો. જો વાક્ય આપ્યું છે કે આઈ હેવ અ બુક એમ આપેલું છે. હવે એ જ વાક્ય છે, જ્યારે આપણે એ વાક્યને મારે નકાર બનાવવું છે આઈ હેવ અ બુકનું. રેડી. આઈ હેવ અ બુક છે એનું મારે નકાર બનાવવું હોય તો નકાર બનાવવા માટે અહીંયા તમને નેગેટિવની વાક્યરચનાનો ઉપયોગ કરવો પડે. રેડી. એટલે કે અહીંયા જે નેગેટિવ આપેલું છે એ વાક્ય રચનાનો ઉપયોગ કરવો પડે. હવે એનું નેગેટિવ બનાવો તો શું બનશે, નેગેટિવ છે તો આવી રીતે બનશે કે પહેલાં પ્રથમ તો કર્તા તરીકે શું છે તો કે આય છે. રેડી.
હવે એમાંથી ડુ ડઝ સાથે શું વપરાય છે? આઈમાંથી. તો આમાં તમને કોષ્ટકમાં આપેલું છે આઈ સાથે ડુ ડઝમાંથી શું આવે? તો કે ડુ આવે. એટલે કે આઈ ડુ નોટ. હવે હેવ છે એનું શું મૂળ રૂપ જ આવશે? એટલે કે આઈ ડુ નોટ હેવ અ બુક. એટલે અહીંયા હેવ જ આવશે, ભલે પછી હી હોય કે શી હોય, અહીંયા હેવ જ આવશે. પણ ફેરફાર શેમાં થઈ જશે? તો કે ડુ કે ડઝની અંદર ફેરફાર છે એ થઈ જશે. એટલે હી ડઝ નોટ હેવ અ બુક. એવી રીતે છે વાક્ય બને. ખાલી ડિફરન્સ ક્યાં થશે? તો કે આ જગ્યાએ છે ડિફરન્સ છે થશે કે ડુ કે ડઝની અંદર છે ડિફરન્સ છે આ તમને જોવા મળશે. રેડી? એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે નકાર વાક્ય કીધું હોય કે આઈ હેવ અ બુક છે, એનું નકાર વાક્ય શું થાય? તો કે આઈ ડુ નોટ હેવ અ બુક. મારી પાસે ચોપડી નથી. અને અમુક વાર એવું બને છે કે તમને વાક્ય જો પ્રશ્નાર્થ કીધું હોય તો પ્રશ્નાર્થ માટે શું આવશે? તો કે કર્તા ક્રિયા પછી આગળ આવ્યા છે. એટલે કે ડુ આઈ હેવ અ બુક. એટલે ડુ આઈ હેવ અ બુક. એવી રીતે પ્રશ્નાર્થ છે એ બન્યા છે. હવે આપણે એ જ જગ્યાએ જો ડઝ વાળું વાક્ય લઈએ. DOES. ડઝ હી હેવ અ બુક. હવે આપણે આ પ્રશ્નાર્થ લીધું છે, તો પણ તેમ છતાં એની સાથે શું લીધું છે? અહીંયા હેવ વાળું છે ક્રિયાપદનું સ્વરૂપ છે આપણે લીધેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા તો શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે જ્યારે ડુડલ્સ વડે વાક્ય આપણે બનાવીએ છીએ ત્યારે. ડુડલ્સ છે સાદા વર્તમાન કાળમાં નકાર અને પ્રશ્નાર્થ બનાવવા માટે વપરાતો સહાયક ક્રિયાપદ છે. એ તમે જાણો છો. જે કાળ છે શીખેલા છે એ, અને નથી શીખેલા એ આપણે આમાં એ શીખવા માટે જ આપણે જે આ વિડીયો છે બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. રેડી? હવે તમે જોઈ શકો છો કે આઈ હેવ અ બુક, મારી પાસે ચોપડી છે. વી હેવ બુક્સ, અમારી પાસે ચોપડીઓ છે. યુ હેવ અ ચેઇન, તમારી પાસે એક સાંકળ છે, ચેઇન છે. રેડી? હાર છે અથવા તો કહી શકાય. યુ હેવ ચેઇન્સ, તમારી પાસે હારો છે. રેડી? ઘણા બધા હાર છે. હી હેઝ અ કાર, તેની પાસે એક ગાડી છે. સી હેઝ અ નેકલેસ, તેણીની પાસે એક નેકલેસ છે. જો અહીંયા હી, સી, ઇટ સાથે શું આવ્યું? હેઝ આવ્યું. કહ્યું? અને ધેય સાથે શું છે? હેવ છે. એટલે કે આઈ, વી, યુ અને ધેય સાથે શું આવે છે? હેવ આવે છે. રેડી? અને હી, સી, ઇટ અને એક વચન નામ હોય તો શું આવે છે? તો કે હેઝ આવે છે. આ વસ્તુ મગજમાં આપણે રાખવાની છે. જ્યારે નકાર બનાવીએ છીએ ત્યારે શું બનશે? તો કે આઈ ડુ નોટ હેવ અ પેન. વી ડુ નોટ હેવ વિન્ડો, અમારી પાસે બારી નથી. યુ ડુ નોટ હેવ અ બાઇસિકલ, તમારી પાસે સાયકલ નથી. યુ ડુ નોટ હેવ ટેબલ્સ, તમારી પાસે ટેબલ નથી, મેઝ નથી. હી ડઝ નોટ હેવ અ યુનિફોર્મ, તેની પાસે ગણવેશ નથી. સી ડઝ નોટ, જો સી ડઝ નોટ હેવ પેરેન્ટ્સ, તેની પાસે માતા પિતા નથી તેણીની પાસે. ઇટ ડઝ નોટ હેવ સોફ્ટવેર, એટલે કે કમ્પ્યુટરની વાત આવી ગઈ. રેડી? તેની પાસે સોફ્ટવેર નથી. કમ્પ્યુટરની અંદર સોફ્ટવેર ન હોય. અથવા તો ઇટ ડઝ નોટ હેવ પેરેન્ટ્સ પણ કહી શકાય, કારણ કે કોઈ પ્રાણીના સંદર્ભમાં લીધું હોય તો પ્રાણી છે એના એ પણ માતા પિતા છે હોય છે. રેડી? ધે ડુ નોટ હેવ હોમ્સ, તેઓની પાસે ઘર નથી. રેડી? બોય ડઝ નોટ હેવ અ બાઇક, એક છોકરા પાસે બાઇક નથી. રેડી? આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો. ડુ આઈ હેવ પેશન્સ, શું મારી પાસે ધીરજ છે? પેશન્સ એટલે કે ધીરજ. ડુ વી હેવ જોય, શું અમને આનંદ છે? ડુ યુ હેવ માય કાર, શું તમારી પાસે મારી ગાડી છે? ડુ યુ હેવ બેટર ગાઈડન્સ, શું તમારી પાસે સારું એવું માર્ગદર્શન છે? આવી રીતે જે આપણે પ્રશ્નાર્થ બને છે. ડઝ હી હેવ અ ગાર્ડન, શું તેની પાસે એક બગીચો છે? ડઝ સી હેવ અ ડ્રેસ, શું તેણીની પાસે એક ડ્રેસ છે? ડઝ ઇટ હેવ ટુ હોર્ન, શું તેની પાસે બે શિંગડા છે? આપણે એમ ન કહી શકીએ ડઝ ડુ આઈ હેવ ટુ હોર્ન, શું મારે બે શિંગડા છે? ના, એવી વસ્તુ બને નહીં ટૂંકમાં. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સોરી, એટલે કે આપણે બોલોમાં ક્યારેક ટ્વિસ્ટંગ થઈ જાય. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જેટલી તમારી પ્રેક્ટિસ હશે કોઈ પણ વિષયની અંદર, એટલા જ છે તમે એની અંદર પાવરદાર છે બની શકશો. કોઈ પણ વ્યક્તિ છે એમાં સારામાં સારું પરફોર્મન્સ ક્યારે આપી શકે? કે જ્યારે વધારેમાં વધારે પ્રેક્ટિસ છે કરે ત્યારે પરફોર્મન્સ આપી શકશે. રેડી? એટલે ખાસ કરીને આપણે વધારેમાં વધારે છે વાક્યોથી આપણે પરિચિત થવાનું છે. વધારેમાં એટલા માટે તમે જ્યારે કોઈ પણ અત્યારે જો સરસ ફેસિલિટી આપી છે તો કોઈ પણ તમે મૂવી જોવો છો તો એમાં સબટાઇટલ છે ઇંગ્લિશમાં આવતું હોય. જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો નીચેનું સબટાઇટલ છે ખાસ કરીને વાંચતા જાઓ. ડાયલોગ સાથે મેચ કરવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે કોઈ પણ મૂવી જોવો છો ત્યારે
તો મનોરંજનની સાથે તમારું લેંગ્વેજ છે પરફેક્શન એ પણ ધીમે ધીમે આવતું થઈ જશે. તમે પણ ક્યારેક ક્યારેક ઇંગ્લિશમાં બોલવાનો પ્રયત્ન કરો, જે તમને વધારેમાં વધારે પરફેક્ટ તમારું લેંગ્વેજ છે એની અંદર પરફેક્શન લાવશે. રેડી? ડુ ધે હેવ હેપીનેસ? શું તેઓ પાસે ખુશી છે? ડઝ અ બોય હેવ ગોલ્ડ મેડલ? શું એક છોકરા પાસે ગોલ્ડ મેડલ છે, સ્વર્ણચંદ્રક છે? રેડી? આવી રીતે છે પ્રશ્નાર્થ વાક્ય બનાવી દે. હવે મિત્રો આપણે વાક્ય રચના છે એને આપણે કંઈક અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. જો પહેલા પ્રથમ તો સબ્જેક્ટ છે આઈ સાથે હેવેસમાંથી શું આવે છે? તો કે હેવ આવે છે. આપણે કોઈ પણ વાક્ય બનાવે ત્યારે આવી રીતે છૂટું છૂટું વિચારીને બનાવવાનું. રેડી? મારી પાસે ચોપડી છે, તો મારી પાસે એટલે કે હું. રેડી? એટલે કે આઈ, પછી હેવ, આઈ હેવ, પછી શું છે ચોપડી? તો કે અ બુક, અથવા તો કરેજ એટલે શું થાય? તો કે ઉત્સાહ. મારી પાસે ઉત્સાહ છે, મને ઉત્સાહ છે, એટલે હું ઉત્સાહિત છું, એમ ન કહી શકાય. આઈ હેવ કરેજ એટલે કે મારી પાસે ઉત્સાહ છે, એટલે અથવા તો હું ઉત્સાહિત છું. પછી હવે ધારો કે અહીંયા કરતા આપણે બદલાવી નાખીએ હી, તો અહીંયા શું આવે છે? તો કે હેઝ આવે છે એની સાથે. એટલે હી સી ઇટ એક વચન નામ સાથે હેઝ આવે. આ વસ્તુ ખાસ ડિફરન્સ આપણે વાક્યમાં ધીમે ધીમે લાવવાનો. આપણે હી હેઝ તેની પાસે છે શું છે? તો કે કરેજ એટલે કે ઉત્સાહ છે. રેડી? અહીંયા કરેજની જગ્યાએ તમે અલગ અલગ શબ્દો જે મૂકી શકાય. કરતા છે સરખો રહેવાનો, પાછો કરતા મૂકી શકાય અલગ અલગ આપણે. પછી જો નકાર વાક્ય બનાવે તો પહેલા પ્રથમ તો સબ્જેક્ટ એટલે કે કરતા આવશે. રેડી? ત્યાર પછી આવશે ડુ ડઝમાંથી શું? આઈ સાથે, તો કે ડુ નોટ આવે. રેડી? એટલે કે આઈ ડુ નોટ, પછી એની સાથે હેવ જ આવશે. આઈ ડુ નોટ હેવ એટલે કે ક્લોથ્સ, મારી પાસે કપડાં નથી, અથવા તો આઈ ડુ નોટ હેવ કરેજ, મારી પાસે ઉત્સાહ નથી, હિંમત નથી. એ જગ્યાએ રાજ એક વચન નામ આપ્યું હોય તો શું આવે? તો કે ડઝ નોટ આવશે. રેડી? રાજ ડઝ નોટ હેવ ક્લોથ્સ, રાજ પાસે કપડાં નથી. રેડી? અથવા તો ન્યૂ ક્લોથ્સ, નવા કપડાં નથી. આવી રીતે બનાવી શકાય. હવે જ્યારે પ્રશ્નાર્થ બનાવવું છે તો પ્રશ્નાર્થમાં શું આવશે? પહેલાં ડુ કે ડઝ નથી નક્કી કરવાનું, પહેલાં કરતા નક્કી કરવાનું, કારણ કે કરતાના આધારે ડુ ડઝ આવશે. એટલે આપણે બોયઝ જો મૂકવાના હોય તો શું મૂકવાનું થશે? ડુ મૂકવાનું થશે. ડુ બોયઝ હેવ પેશન્સ? પેશન્સ એટલે ધીરજ. શું છોકરાઓને ધીરજ છે? પછી ડઝ સી હેવ પેશન્સ? શું તેણીની પાસે ધીરજ છે? જો અહીંયા બોયઝ બહુવચન છે એટલે અહીંયા ડુ મૂકેલું છે, પણ અહીંયા સી છે એક વચન સર્વનામ આપેલું છે, છોકરી દર્શક, તો અહીંયા શું આવે છે? ડઝ આવે છે. હી સી ઇટ સાથે શું આવે? ડઝ આવે. રેડી? ડઝ સી હેવ પેશન્સ? શું તેને ધીરજ છે તેણીને? એવી રીતે આપણે વાક્ય છે બનાવી શકાય. આ વાક્ય રચનાના આધારે આપણે અહીંયા એક થોડોક પ્રયત્ન કરીએ કે યસનો વાક્ય બનાવવાનો. રેડી? કે ડુ યુ હેવ કમ્પ્યુટર નોલેજ? શું તમને કમ્પ્યુટરનું જ્ઞાન છે? જ્યારે આપણે નકાર બનાવીએ છીએ ત્યારે નકાર બનાવતી વખતે ખાસ કરીને આપણે ડુડસ છે આમાં જો ક્યાંય હકારની વાક્યમાં ક્યાંય આપણને ડુડસ છે આપેલું છે નહીં. એમાં શું આપેલું છે? કરતા, હેવેઝ અને ઓબ્જેક્ટ. રેડી? તો હવે આપણે આની અંદર જોઈએ તો ડુ યુ હેવ કોમ્પ્યુટર નોલેજ, તો એમાંથી આપણે ડુ કાઢી નાખીએ તો શું થઈ જશે? વાક્ય છે બદલી જશે ને. પણ આપણે પ્રશ્ન શું પૂછીએ છીએ? શું તને કમ્પ્યુટરનું જ્ઞાન છે? એટલે તને પૂછ્યું એટલે તમે સામે શું મને રિપ્લાય આપશો? હા, અમને કમ્પ્યુટરનું જ્ઞાન છે એમ પણ કહી શકાય, અને હા, મને કમ્પ્યુટરનું જ્ઞાન છે એમ પણ આપણે કહી શકીએ. રેડી? એટલે યુનો આઈ અથવા તો વી વડે આપણે જવાબ છે જ્યારે આપીએ ત્યારે યુનો આઈ અથવા તો વી વડે જ્યારે કોઈ પણ જગ્યાએ પ્રશ્ન પૂછે યુથી, તો તમારે આઈ અથવા તો વી વડે જ જવાબ આપવાનો થશે. આ સર્વનામનો ફેરફાર આટલો છે તમને ખાસ કરીને કરવાનો છે. ગમે ત્યારે જવાબ આપો ત્યારે કોઈ પણ જગ્યાએ પ્રશ્ન પૂછાય તો યુ છે આપેલું હોય તો એનો આઈ અથવા તો વી વડે છે જવાબ છે સામે અપાય. રેડી? હવે હકારમાં જવાબ આપીએ છીએ તો શું બને છે? યસ. યુનું શું થઈ ગયું? આઈ અથવા તો વી થઈ ગયું. એની સાથે શું આવે છે? હેવેઝમાંથી, તો કે હેવ. રેડી? કરતા મૂકો પછી હેવેઝ અને ઓબ્જેક્ટ એટલે કે યસ આઈ હેવ કોમ્પ્યુટર નોલેજ. રેડી? હવે જ્યારે આપણે નકાર વાક્ય બનાવીએ છીએ ત્યારે નકારમાં શું આવશે? તો કે નો, આઈ ડુ નોટ હેવ કોમ્પ્યુટર નોલેજ. તો આપણે નકારની વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો છે યસનુંમાં જવાબ આપવાનું હોય ત્યારે. રેડી? ના, મારી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન છે નહીં. પછી ધારો કે વાક્ય છે કે ડુ આઈ હેવ અ બ્રધર? શું મારે ભાઈ છે? શું મારે ભાઈ છે? એટલે સામેવાળો વ્યક્તિ જવાબ આવશે યસ યુ હેવ બ્રધર. હા, તારે એક ભાઈ છે, અથવા તારી પાસે ભાઈ છે એમ પણ કહી શકાય. રેડી? નો, યુ ડુ નોટ હેવ અ બ્રધર. ના, તારે ભાઈ નથી. રેડી? આપણે કોઈ પણ જવાબ આપતો હોય, ના તારે ભાઈ નથી, નો યુ ડુ નોટ હેવ અ બ્રધર, તારી પાસે ભાઈ નથી. એ જ જગ્યાએ આપણે આવો પ્રશ્ન હોય કે ડુ યુ હેવ માય બાઇક કી?
શું તમારી પાસે મારી બાઇકની કી છે, ચાવી છે? રેડી? તો આપણે સામે જવાબ આપીએ છીએ તો શું જવાબ આવશે? યસ, આઈ હેવ યોર બાઇક કી. હા, મારી પાસે તારી શું તમારી પાસે મારી ચાવી છે. એટલે સામેવાળો વ્યક્તિ શું કહેશે? આપણે એને શું કહેશું? આપણને કોઈ એવું પૂછ્યું હોય કે શું તમારી પાસે મારી બાઇકની ચાવી છે? એટલે હું શું એને જવાબ આપીશ? હા, મારી પાસે તારી બાઇકની ચાવી છે. એટલે માયની જગ્યાએ શું થઈ જાય? યોર થઈ જાય. યોર એટલે કે તમારું અથવા તો તારું. રેડી? એટલે કે યસ, આઈ હેવ યોર બાઇક કી. યુનું જેમ આઈ થયું એવી રીતે અહીંયા માયનું યોર થઈ ગયું. રેડી? ત્યાર પછી આપણે જોઈએ કે નો, આઈ ડુ નોટ હેવ યોર બાઇક કી. ના, મારી પાસે તારી બાઇકની ચાવી નથી. હવે ત્યાર પછી આપણે જો આવી રીતે પ્રશ્નો પૂછ્યો હોય કે ડઝ અવર ટીચર હેવ અવર બુક્સ? શું અમારા શિક્ષક પાસે અમારી ચોપડીઓ છે? આમ જવાબ આપ્યો છે તો સામે શું જવાબ મળશે? હા, તમારા શિક્ષક પાસે તમારી ચોપડીઓ છે. એવી રીતે આપણે જવાબ આપશે તો અવરનું શું થઈ જાય? યોર થઈ જાય. યોર એટલે કે તમારું, વાય ઓ યુ આર. એટલે યોર એટલે કે તમારું થઈ જશે. એટલે કે યસ, યોર ટીચર. જો યોર ટીચર એક વચન છે એટલે અહીંયા શું આવ્યું? હેઝ આવ્યું. અહીંયા આઈ સાથે શું આવ્યું? તો કે હેવ આવે છે. રેડી? અહીંયા આઈ સાથે શું આવે? યુ સાથે શું આવે છે? તો કે ડુ આવે છે. રેડી? ડુડઝમાંથી નકાર બનાવે છે ત્યારે. યસ, યોર ટીચર હેઝ યોર બાઇક કી. જો અવરનું શું થઈ ગયું? તો કે યોર થઈ ગયું. હવે ત્યાર પછી અહીંયા આપણે ધારો કે બીજું વાક્ય જોઈએ કે નો, યોર ટીચર ડઝ નોટ હેવ. જો અહીંયા યોર ટીચર એક વચન નામ છે એટલા માટે ડુડઝમાંથી શું આવે છે? તો કે ડઝ આવે છે. રેડી? ટીચર છે એક વચન નામ છે એટલા માટે. રેડી? એટલે કે નો, યોર ટીચર ડઝ નોટ હેવ. નકાર શું છે? તો કે ડઝ નોટ હેવ અથવા તો ડુ નોટ હેવ. એટલું યાદ રાખવાનું. કરતા કર્મ જે આગળ પાછળ મૂકી દેવાનું. રેડી? એટલે વાક્ય જે આપણું નકાર હતો તો પ્રશ્નાર્થ બનાવવું હોય તો બની જાય. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ વસ્તુ છે તમને આમાં સમજાય હશે કે યસનો વડે આપણે કેવી રીતે છે પ્રશ્નો પૂછી શકાય. કોઈ પણ વ્યક્તિ છે એને પૂછવું હોય યસનો વડે કઈ રીતે આન્સર આપી શકાય. યસનોથી જ શરૂઆત થાય ઇંગ્લિશ સ્પીકિંગની. રાઈટ? યુ હેવ ટુ start English speaking with yes no question. If you know a tense yes no question, then you can answer any of the question fastly. ખૂબ જ ઝડપથી તમે શું કરી શકો છો? એનો જવાબ છે તમે આપી શકો છો. આ વસ્તુ જે મગજમાં ખાસ રાખવાની છે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે આ જે ચેન્જ મેં કર્યો છે, આઈ વી હોય તો યુ કરવાનું. પ્રશ્નમાં જો આઈ અથવા તો વીથી પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે જવાબ લખતી વખતે યુ કરવાનું. જો પ્રશ્ન યુથી પૂછ્યો છે તો જવાબ લખતી વખતે આઈ અથવા તો વીથી જવાબ આપવાનો છે. પ્રશ્ન મી આપેલો હોય, પ્રશ્નની અંદર ક્યાંય મી અથવા તો અર્શ આપ્યું હોય તો એનું યુ કરવાનું થાય. મારું અથવા તો આપણું તો તમારું, તેઓનું થઈ જશે. એટલે તેમનું થઈ જશે. અવર આપેલું હોય તો શું થશે? યોર થશે. અવર એટલે અમારું તો તમારું થઈ જશે. પછી માય એટલે કે મારું તો તમારું થઈ જશે. માય આપેલું હોય તો શું થશે? યોર થશે. રેડી? આ વસ્તુ જે આપણે યાદ રાખવાની છે. રેડી? આડું હવડું હોય તો એમ પણ થશે. યોર આપેલું હોય તો અવર થાય, યોર આપેલું હોય તો માય થાય. એવી રીતે પણ બની શકે છે. રેડી? એ એક વચન બહુવચન પ્રમાણે તમે ચેન્જ છે કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ છે જોઈએ કે ખાલી જગ્યા પૂરવાની છે એ વસ્તુ. હવે જોઈએ કે આઈ સાથે શું આવે છે? હેવેઝમાંથી હેવ આવે છે. આઈ હેવ પેશન્સ. મારી પાસે ધીરજ છે. હી છે તો અમુકને આ વિડીયો જોતા ધીરજ ન હોય, એ કાપીને છે આગળ જવા દેતા હોય. પણ ખાસ કરીને આપણે સમય પણ બચાવવાનો પ્રયત્ન કરતા હોય. જો હી છે એની સાથે હેવેઝમાંથી શું આવશે? હેઝ આવશે. હી હેઝ અ ચેર એટલે કે તેની પાસે એક ખુરશી છે. પછી ધેય ખાલી જગ્યા કેટલ એટલે ઢોર. રેડી? તેઓ ઢોર છે અથવા તો તેઓ પાસે ઢોર છે. એટલે કે ધેય હેવ. હેવેઝમાંથી ધેય સાથે હેવ આવે છે. પછી વી સાથે હેવેઝમાંથી શું આવે? તો કે હેવ આવે. રેડી? વી પણ આ નકાર છે એટલે શું આવશે? ડુ આવશે. રેડી? વી ડુ નોટ હેવ અ લીડર. અમારી પાસે નેતા નથી. અથવા તો સી છે તો સી સાથે હેવેઝમાંથી શું આવશે? તો કે હેઝ આવશે. સી હેઝ બ્યુટીફુલ હેર. તેણીની પાસે સુંદર વાળ છે. સી હેઝ બ્યુટીફુલ હેર. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાક્ય જોઈએ કે ચિલ્ડ્રન સાથે બહુવચન છે. જો ચિલ્ડ્રન બહુવચન છે તો બહુવચનની અંદર હેવેઝમાંથી શું આવે? હેવ આવે. એટલે કે ચિલ્ડ્રન હેવ લિટલ આઈસ. ત્યાર પછીનું વાક્ય છે કે ધેય છે. ધેય સાથે ડુડઝમાંથી જો નકાર છે એટલે ડુડઝ આવશે. સાદા વર્તમાન કાળ વડે ખાલી જગ્યા પૂરવાની છે એટલા માટે એટલે ડુ આવશે. ધેય સાથે ડુ આવે છે. બહુવચન છે એટલા માટે તેઓ. રેડી? અને હંમેશા ડુડઝ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે ટુ હેવનું મૂળરૂપ શું થાય? હેવ થશે. રેડી?
હવે ત્યાર પછી જોઈએ કે રામ એન્ડ શ્યામ બહુવચન છે, જો રામ અને શ્યામ તો અહીંયા હેવ આવે, બહુવચન તો હેવ આવશે. ત્યાર પછી આપણે જોઈએ કે આઈધર હી ઓર સી, જો આઈધર ઓર એટલે કે બેમાંથી ને એક, એટલે એ વસ્તુ શું દર્શાવે છે, એક વચન દર્શાવે છે. એટલે કોઈ પણ સર્વનામ આપ્યું શું મૂકવાનું થાય, હેઝ મૂકવાનું થશે. ત્યાર પછી આપણે જોઈએ કે નોટ ઓનલી બટ ઓલ્સો, નોટ ઓનલી માત્ર એ નહીં પણ તે પણ, એટલે કે આ પણ એક વચન દર્શાવે છે, એટલે અહીંયા શું આવશે, હેઝ આવશે, અને અહીંયા હેવ આવશે નહીં, ભલે અહીંયા રાજ અને કાવ્ય બે નામ આપેલો હોય તેમ છતાં. ત્યાર પછી જોઈએ કે પ્રશ્નાર્થ છે, શિવાની છે એટલે કરતા આપેલો છે. પ્રશ્નાર્થ હોય તો ડુ ડઝ મૂકવાનું થાય, ડુ ડઝ હેવ. રેડી, પહેલામાં શું આવશે, ડઝ, અને બીજામાં આવશે મૂળું એટલે કે હેવ. ત્યાર પછી પહેલામાં ડુ, બીજામાં હેવ, યુ આપેલો છે એના માટે. ડુ યુ હેવ સિક્યુરિટી ઇન સોસાયટી, શું તમારે સિક્યુરિટી છે સોસાયટીમાં? અથવા તો ડુ ધે હેવ એલિફન્ટ, શું તેઓની પાસે હાથી છે? એટલે કે ડુ વી હેવ અ સિક્યોર જોબ, શું આપણી પાસે એક સુરક્ષિત નોકરી છે? રેડી. ત્યાર પછી ભરત ડઝ નોટ હેવ ટીચર, ભરત પાસે શિક્ષક નથી. આવી રીતે તમારે હેવ અને હેઝ વડે શું કરવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. એ મેં બાજુમાં તમને એક્સરસાઇઝ એક નાનકડી આપેલી છે, આટલા જ વાક્યોની એક્સરસાઇઝ બાજુમાં આપેલી છે. રેડી, તમે આ ખાસ કરવાનો પ્રયત્ન કરજો કે આમાં શું ક્રિયાપદ છે આવે છે એ ઓબ્ઝર્વ કરજો. તમને થોડુંક વિચારવા ઉપર છે, ભલે તમે જાણો છો એવેસ ક્યાં મૂકવું છે, પણ અમુક જગ્યાએ તમે વિચારવા ઉપર મજબૂર થઈ જશો કે આની અંદર શું મૂકવું, એમ શું આ શું શબ્દ છે એવું પણ તમને વિચારવા મજબૂર કરી દેશે. એટલે ઇંગ્લિશના જેટલા શબ્દો સાથે તમે પરિચિત થશો એટલું જ તમને શું કરશે, પાવરફુલ કરશે. રેડી, એટલા માટે મેં એક્સરસાઇઝ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે ટર્ન ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી. હવે અંગ્રેજીમાંથી આપણે ગુજરાતીમાં પરિવર્તન કરવાનું છે. આઈ હેવ અ વોચ, મારી પાસે ઘડિયાળ છે. પછી આઈ હેવ સિલ્કી હેર, એટલે કે મારે રેશમી વાળ છે. જો મારે રેશમી, મારી પાસે રેશમી વાળ છે, મારે રેશમી વાળ છે એમ પણ કહી શકાય. રેડી, પણ આને એમ ન લખી શકાય આઈ એમ સિલ્કી હેર. ભલે આમાં પાસે નથી પણ વાક્ય બીજું વાક્ય છે એમાં પાસે નથી, પૂછો મારે સિલ્કી વાળ છે એટલે હું એનો પોઝેશન ધરાવું છું કે મારા વાળ છે એ કેવા છે, સિલ્કી છે. રેડી, પણ આ જગ્યાએ એમ ન લખશે કે આઈ એમ સિલ્કી હેર. રેડી, અહીંયા ભલે છે આપ્યું છે પણ સાહેબ આમાં તો છે આપ્યું છે, તો અહીંયા મારી પાસે તો આપ્યું નથી, તો પાસે નથી આપ્યું તેમ છતાં કેમ આમાં હેવ આપ્યું? પણ આપણે અહીંયા ગુજરાતી નથી, ઇંગ્લિશમાં એમ ન લખાય કે આઈ એમ સિલ્કી હેર, મારે હું સિલ્કી વાળ છું. એ પાછી આપણે પોતે થઈ જઈશું. રેડી, એટલે અહીંયા શું લખવું પડે, આપણે અમુક અંગો છે દર્શાવવા માટે હેવ વપરાય છે એટલા માટે. પછી યુ હેવ અ બ્રધર, તારી પાસે, તારે એક ભાઈ છે. રેડી, અહીંયા તારી પાસે ભાઈ છે એમ લખવાની કોઈ જરૂર નથી. રેડી, લખો તો ખોટું ન પડે. યુ ડુ નોટ હેવ અ બાઇસિકલ, તમારી પાસે સાયકલ નથી અથવા તમારે સાયકલ નથી. રેડી, તારી પાસે નવી સાયકલ નથી. રેડી, હી હેઝ ગ્રેન્ડ પેરેન્ટ્સ, એટલે કે તેની પાસે, તારે દાદા દાદી છે. તારી પાસે દાદા દાદી છે એમ પણ લખી શકાય ને તારા દાદા દાદી છે એમ પણ લખી શકાય. રેડી, અથવા તો હી ઇઝ ગ્રેન્ડ પેરેન્ટ્સ નો લખી શકાય, તે એક દાદા દાદી છે. તે કોઈ દાદા દાદી બે પાત્ર તો છે નહીં, એમ લખાય કે હી ઇઝ ગ્રેન્ડફાધર, તે દાદા છે. પછી આપણે આગળ જોઈએ કે સી ડઝ નોટ હેવ અ ન્યૂ ડ્રેસ, એટલે કે તેને એક નવો ડ્રેસ નથી, તેની પાસે નવો ડ્રેસ નથી. વી હેવ અ મારુતિ કાર, અમારી પાસે મારુતિ ગાડી છે અથવા તો અમારી મારુતિ ગાડી છે. વી હેવ મેની ફ્રેન્ડ્સ, અમારે ઘણા મિત્રો છે. રેડી, ઇટ હેઝ અ રેડ બીક, તેની પાસે લાલ ચાંચ છે અથવા તો ઇટ ઇઝ રેડ બીક એમ પણ કહી શકાય, તે લાલ ચાંચ છે. જયદીપ હેઝ મચ પ્રોપર્ટી, જયદીપ પાસે ઘણી સંપત્તિ છે. રેડી, જયદીપ ઇઝ મચ પ્રોપર્ટી નો કહેવાય, જયદીપ ઘણી સંપત્તિ છે. જયદીપ કોઈ સંપત્તિ નથી. રેડી, એ કોઈ પણ વ્યક્તિ છે. રેડી, એટલે કે જયદીપ પાસે ઘણી સંપત્તિ છે. જયદીપ ઘણી સંપત્તિ છે એમ ન લખી શકાય, ઘણી મિલકત છે. પાસે લખવું પડે, અમુક જગ્યાએ પાસે લખવું પડે, અમુક જગ્યાએ પાસે ન લખો તો પણ વાક્યમાં ચાલે. સંબંધ દર્શકો એ જગ્યાએ પાસે લખવાની કોઈ જરૂર છે નહીં. રેડી, હવે અહીંયા મેં એક્સરસાઇઝ મૂકેલી છે, અંગ્રેજીનું ગુજરાતી કરવાનું છે અને ગુજરાતીનું અંગ્રેજી કરવાનું છે. એટલે એ ખાસ મગજમાં આપણે રાખવાનું છે. જો ધારો કે તેણીની પાસે નવો થેલો છે, હવે આનું આપણે ધારો કે એમ બનાવીએ છીએ, તેણીની પાસે નવો થેલો છે, આનું વાક્ય ધારો કે એમ બનાવ્યું તો તેણીની એટલે કે પહેલાં તો શું આવશે, સી આવશે કર્તા તરીકે, તેણી દર્શાવવા માટે. રેડી, હવે ત્યાર પછી આપણે જોઈએ
હકાર વાક્ય છે એટલે હેવેઝ માંથી એની સાથે શું આવશે તો કે હેઝ આવશે. રેડી? એટલે કે સી હેઝ શું છે? સી હેઝ એટલે તેની પાસે છે, તેણીની પાસે છે. શું છે તો કે નવો થયેલો એટલે કે ન્યૂ બેગ. બેડ નહીં પણ બેગ આવશે. આ થઈ ગયું વાક્ય. રેડી? આ પહેલું વાક્ય બન્યું. આવી રીતે તમે વાક્ય છે એ બનાવી શકો. રેડી? સી હેઝ અ ન્યૂ બેગ. તેણીની પાસે નવો થેલો છે, એક નવો થેલો છે. અત્યાર પછી જો ધારો કે આમાં નકાર વાક્ય એક આપેલું છે કે હાથીને શિંગડા નથી. રેડી? તો હાથી પેલા કર્તા તરીકે છે તો હાથી આપણે લખીએ કે ELEPHANT એલિફન્ટ. રેડી? એલિફન્ટ હાથી પાસે નથી ને, નકાર વાક્ય એવું છે. એટલે હાથી એક વચન નામ છે એટલે શું આવશે? ડઝ નોટ આવશે. ડઝ નોટ હેવ એટલે કે એલિફન્ટ ડઝ નોટ હેવ શું નથી તો કે શિંગડા. શિંગડાની ઇંગ્લિશમાં શું કહેવાય તો કે હોર્ન. રેડી? એટલે કે એલિફન્ટ ડઝ નોટ હેવ હોર્ન્સ એટલે કે હાથીને શિંગડા હોતા નથી અથવા તો હાથીને શિંગડા નથી. આવી રીતે વાક્ય છે તમે નકાર વાક્ય બનાવી શકો છો. સમજાણું? આવી રીતે તમારે ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, બધું અંગ્રેજીનું ગુજરાતી તમને અઘરું લાગે એટલા માટે મેં આ ઉદાહરણ આપ્યું છે. ગુજરાતીનું અંગ્રેજીનું ગુજરાતી છે એ સહેલું લાગે, પણ ગુજરાતીનું અંગ્રેજી છે એ ખૂબ શું લાગે? અઘરું લાગે. એટલા માટે ગુજરાતીનું અંગ્રેજીની મેં પ્રેક્ટિસ આપી છે. તમે જે અંગ્રેજીનું ગુજરાતી તો બનાવી દેવાના છો, એ તો તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે ટ્રાન્સલેટમાં ઝડપથી આવી જશે વાક્ય. પણ આનું છે બનાવવું થોડુંક મુશ્કેલ પડે. એટલે અહીંયા તમારે શું કરવું પડે? આવી રીતે વાક્ય છે બનાવી શકો છો. વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમે હેવેઝના વાક્યો છે તમને બનાવતા આવડી જશે. જેમ ટુ બીના વાક્ય આવડે ને બનાવતા, ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું અંગ્રેજી. આ વાક્ય તમને બનાવવામાં ક્યાં ઉપયોગમાં આવે મને કહો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ રાઇટિંગ સેક્શનમાં, લેખન વિભાગમાં છે નબળા રહે છે. શા માટે રહે છે? કારણ કે એને they do not have any practice into making many sentences of their own. તેઓના પોતાના વાક્યો બનાવતા એને આવડતા નથી અથવા તો એને પ્રેક્ટિસ નથી કરી. એટલા માટે હું તમને આ પ્રેક્ટિસ આપું છું કે તમે કોઈ પણ જગ્યાએ કચાશ ન રાખો, કોઈ પણ જગ્યાએ કાચા ન રહ્યો. એટલા માટે આ મારે પ્રેક્ટિસ તમને મૂકવી પડે છે. રેડી? નકર ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી છે મોટા ભાગના વિદ્યાર્થીને આવડતું. આમાંથી મેં એવા પણ વાક્ય મૂકેલો સાવ સિમ્પલ હોય, પણ અમુક એવો વાક્ય હોય જો ટફ હોય, પણ એ જ વાક્ય આપણને શું બનાવે છે? પરફેક્ટ બનાવે છે. એ કોઈ પણ જગ્યાએ આપણને ડિફરન્સ છે બતાવે છે વાક્ય બનાવતી વખતે. રેડી? હવે આપણે મિત્રો આગળ વધીએ. આ પ્રેક્ટિસ છે ખાસ કરીને આપણે કરવાની છે, ત્યાર પછી આપણે આગળ વધશું. હવે જોઈએ કે આ મેઇન વસ્તુ જે આપણને એક્ઝામમાં પૂછે, સાહેબ આવી વસ્તુ કરો એક્ઝામમાં આવે એવી. રેડી? પણ એક્ઝામમાં જ આવશે ગુજરાતીનું અંગ્રેજી છે. તમે વિચારવાના છો શેમાં? ગુજરાતીમાં જ વિચારવાના છો, પછી તો નિબંધ લખવાના છો. એટલે એ જ વસ્તુ જે તમે મગજમાં રાખો કે પહેલાં વસ્તુ જે તમને ઉપયોગી વસ્તુ જ તમે જોવો છો જેમાં ગુણ મળે છે. પણ એમાં પણ ગુણ મળશે, પણ આડકતરી રીતે, યા ઇનડાયરેક્ટ ગુણ મળશે ને, એ જ તમારા ગુણ છે. હવે આ ગુણ છે તમે સમજી લ્યો કયા ગુણ છે તમારે જોવાના છે. જોઈએ પેલું વાક્ય છે કે માય બ્રધર વોઝ અ મિકેનિક. હવે અહીંયા જો તમને એક ખાસ કરીને એક વસ્તુ હું તમને કહી દઉં કે મેં તમને પહેલાં પણ કીધું હતું કે હવે ધીમે ધીમે જેમ આગળ વધતા જશું એમ આપણે આ વસ્તુ છે લેતી જવાની છે કે ટુ બી છે એના સ્વરૂપો કેટલા તો કે એમ, ઇઝ, આર. રેડી? એનું વર્તમાન કાળ છે, એનું ભૂતકાળ શું થાય તો કે વોઝ અને વેર. રેડી? આ ટુ બીના સ્વરૂપો છે. ભવિષ્યકાળ લ્યો તો શેલ અથવા તો વિલ અને બી આવશે. હવે આ છે ટુ બીના સ્વરૂપો થયા. હવે એવી જ રીતે અહીંયા આપણે જોઈએ કે ટુ હેવ છે એના સ્વરૂપો કયા છે. રેડી? ટુ હેવ છે એના સ્વરૂપ આપણે જોઈએ તો પહેલા પ્રથમ તો હેવ અને હેઝ. બીજું છે પેલું છે હેવ અને હેઝ. અહીંયા આપણે જોઈએ પછી આવશે હેડ, ભૂતકાળનું સ્વરૂપ છે. અને ભવિષ્યકાળ કહીએ તો શેલ અથવા તો વિલ. રેડી? અને હેવ આવશે. હવે મિત્રો તમે આ જે વસ્તુ છે તમે પારખો છો એને. રેડી? આની તમને ખબર છે. હવે
આપણે એ જ વસ્તુ આમાં ઉપયોગ કરવાનો છે. સમજાય છે? ડુ ડઝનું ભૂતકાળનું રૂપ શું થાય તો કે ડીડ થાય. રેડી? એટલે એ પણ આપણે લખી લઈએ અહીંયા, એટલે આપણે એ પણ આપણને ખબર પડી જાય. રેડી? ટુ ડુ છે કોઈ પણ ક્રિયાપદનું સ્વરૂપ છે. ટુ ડુ છે એનું સ્વરૂપ શું, વર્તમાન કાળનું શું થાય તો કે ડુ અથવા તો ડઝ થશે. હવે એનો તમને માહિતી ખબર છે, અથવા તો ડીડ થાય છે. ભવિષ્યકાળ કરો તો સેલ અથવા તો વિલ અને ડુ આપેલું હોય. સેલ વિલ પ્લસ ડુ, પણ એ આપણને આમાં આવવાનું નથી. આપણને ખાલી આ બે રૂપો આપણને આવવાના છે. રેડી? હવે જ્યારે આપણે આનું નકાર આપણે વર્તમાન કાળમાં જો અહીંયા શું કીધું, માય બ્રધર ઇઝ છે, અહીંયા વોઝ આપ્યું છે, તો અહીંયા સાહેબ હેઝ કેમ ન આવ્યું, ઇઝ જ શા માટે આવ્યું? કારણ કે વોઝ છે શું છે તો કે ટુ બીનું સ્વરૂપ છે. વોઝ છે શેનું સ્વરૂપ છે તો કે ટુ બીનું સ્વરૂપ છે. હવે ટુ બીનું સ્વરૂપ જ્યાં આપેલું હોય, રેડી, ત્યાં ટુ બી છે જોવાનું થાય. જ્યાં અહીંયા જો હેડ આપેલું છે તો આપણે અહીંયા હેડ છે તો આપણે હેડમાં જ હેવનું સ્વરૂપ જ આપણે જોવાનું થશે. અહીંયા વોઝ હતું એ તો આપણે ટુ બીનું જ સ્વરૂપ જોવાનું થયું. અમુક છે એમાંય ગોટાળા કરે, જ્યાં વોઝ આપેલું હોય અહીંયા હેઝ કરીને બેઠા હોય. આ વસ્તુ શું છે, એક જ સિરીઝ છે. ધારો કે આ ટુ બી છે તો ટુ બીની જ પેટર્નની અંદર આવતી હોય બધી જગ્યાએ. ટુ હેવ છે તો પછી બધી જગ્યાએ ટુ હેવની જ પેટર્ન આવતી હોય. રેડી? હેવનો સ્વરૂપ અંદરો અંદર, એટલે એ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે ધારો કે હેડ છે એનું વર્તમાન કાળનું સ્વરૂપ શું થાય તો આપણને ખબર છે, હેવ અથવા તો હેઝ થશે. અને વોઝ વેર છે એનું વર્તમાન કાળનું સ્વરૂપ શું થાય તો કે એમ ઇઝ અને આર. આપણે ટુ બીના સ્વરૂપો જે જોયા છે આગળ, એની અંદર એની માહિતી છે આપેલી છે. રેડી? હવે આપણે આગળ જોઈએ કે માય બ્રધર વોઝ અ મિકેનિક, તો એનું વોઝનું શું થઈ ગયું, ઇઝ થયું છે. એટલે આપણે શું કરવાનું છે, વર્તમાન કાળમાં ફેરફાર કરવાનો છે. એટલે શું થઈ ગયું, જો માય બ્રધર વોઝનું શું થઈ ગયું, ઇઝ થઈ ગયું વર્તમાન કાળ. પછી હેડ છે તો એનું વર્તમાન કાળનું સ્વરૂપ આપણે કરશું તો હેવેઝ થાય. હેવેઝમાંથી હી સાથે શું આવે તો કે હેઝ આવશે. રેડી? ત્યાં પછી હી ડઝ નોટ, જો ડુ ડઝમાંથી ડીડ છે એ ભૂતકાળનું સ્વરૂપ છે, એનું વર્તમાન કાળનું સ્વરૂપ શું થાય તો કે ડુ કે ડઝ. રેડી? તો ડીડની જગ્યાએ આપણે શું મૂકી દીધું તો કે ડઝ મૂકી દીધું આપણે. રેડી? એવી જ રીતે અહીંયા આપણે જોઈએ કે હેડ આપેલું છે તો હેડનું આપણે શું વર્તમાન કાળનું સ્વરૂપ શું થાય તો કે હેવ અથવા તો હેઝ. હી સાથે શું આવે છે, હેઝ આવે છે. એવી જ રીતે અહીંયા હી સાથે હેડ છે તો અહીંયા હેવ આવશે. અહીંયા પાછળ મારા વિડીયોની પાછળ સંતાઈ ગયું હશે. પછી ધ્યેય હેડ છે એ જગ્યાએ શું આવ્યું તો કે હેવ. જો ધ્યેય બહુવચન છે, રેડી? બહુવચન સાથે શું આવે છે તો કે હેવ આવે છે. એ ખાસ આપણે યાદ રાખવાનું છે. હેવ અને હેઝ, વર્તમાન કાળનું સ્વરૂપ હેવેઝ, ભૂતકાળનું હેડ આપણે મગજમાં રાખવાનું છે. રેડી? હવે ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. બીજો પેરેગ્રાફ આપ્યો છે કે મોહન ડીડ નોટ હેવ. હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે શું મૂકવાનું છે. રેડી? મોહન એક વચન નામ છે તો એક વચન નામની અંદર આપણે જોઈએ તો એનું આપણે વર્તમાન કાળમાં ફેરફાર કરવાનો છે. જો અહીંયા આપેલો છે કે ડઝ નો ડુ નોટ ડીડ નોટ હેવ છે એનું શું કર્યું છે, ડઝ નોટ હેવ કરેલું છે. હેવ તો સરખું જ આવશે, એમાં કોઈ ચેન્જ આવતો નથી કારણ કે મૂળ રૂપ જ આવે. રેડી? હવે જો અહીંયા ડીડ છે એનું ડઝ કર્યું છે, મોહન છે એક વચન નામ છે એટલા માટે. રેડી? હેવનું હેવ જ રાખ્યું. હેડ છે તો વર્તમાન કાળનું સ્વરૂપ હેવેઝ, એટલે કે હી સાથે હેઝ આવે. પછી હી હેડ છે તો હી હેઝ થઈ જશે. મોહન ડીડ નોટ હેવ મેની ઓર્ગન્સ. મોહન પાસે ઘણા અંગો નથી. હી હેડ ઓનલી વન હેન્ડ. તેની પાસે માત્ર એક જ હાથ છે. બટ હી હેડ ઇનર સ્ટ્રેન્થ. પણ તેની પાસે આંતરિક શક્તિ હતી. હિઝ ફ્રેન્ડ ડીડ નોટ હેવ અ લેગ. તેના મિત્રને એક પગ નહોતો. બટ હી ડીડ નોટ હેવ એની સ્ટ્રેન્થ. પણ તેની પાસે કોઈ શક્તિ પણ ન હતી. ટુ ફેસ પ્રોબ્લેમ ઇન લાઈફ. જીવનમાં સમસ્યાનો સામનો કરવા માટે. જો આવી રીતે મેં આપણે હેવેઝ વડે વાક્ય છે બનાવી શકીએ. આપણે ભૂતકાળનું પણ બનાવી શકીએ અને વર્તમાન કાળ પણ બનાવી શકીએ. રેડી? આવા પ્રકારના આપણે હેવેઝ વડે વાક્યો આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે અહીંયા ડીડ નોટ આપેલું છે. જો હિઝ ફ્રેન્ડ એક વચન નામ છે તો હિઝ ફ્રેન્ડ સાથે એક વચન હોય તો શું આવશે, ડુડઝમાંથી ડઝ આવશે. રેડી? ડીડનું વર્તમાન કાળે ડુડઝ. રેડી? ડુડઝમાંથી તમે ઓળખી લ્યો શું આવતું હોય, ક્યાં ડુ આવે ક્યાં ડઝ આવે, આપણે આગળના કોષ્ટકમાં જોયું હતું. રેડી? હી સાથે શું આવે છે તો કે ડઝ આવે છે, એટલે કે ડીડનું અહીંયા શું થઈ ગયું તો કે ડઝ થઈ ગયું. હેવનું તો શું રહે છે તો કે હેવ જ રહે છે. રેડી? ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે આઈ હેડ અ કંપની. એટલે કે મારી પાસે એક કંપની છે, એટલે કે મારી પાસે કોઈ કંપની છે. આઈ હેડ મેની વર્કર્સ. મારી પાસે ઘણા કામદારો છે. રેડી?
ધે હેડ ગુડ એક્યુરેસી, તેઓની પાસે સારું એવું કૌશલ્ય છે. એક્યુરેસી એટલે કે ચોકસાઈ, કૌશલ્ય. રેડી. આઈ હેડ વેલ ટ્રેન્ડ ઓપરેટર્સ, એટલે કે મારી પાસે તાલીમબદ્ધ એવા ઓપરેટર્સ છે, સંચાલકો છે. આઈ ડીડ નોટ હેવ ચાઇલ્ડ વર્કર્સ, એટલે કે મારી પાસે બાળ મજૂરો છે નહીં. ઘણા બાળ મજૂરી કરાવતા હોય, જેમ ફટાકડાની ફેક્ટરીમાં થાય છે એવી રીતે. હવે આપણે અહીંયા શું કરવાનું છે, તો કે હેડની જગ્યાએ હેવ મૂકવાનું છે, એટલે કે વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તરત મગજમાં આપણે લાઇટ કરી નાખવાની. જે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ છે એ જગ્યાએ વર્તમાન કાળ થયું, એટલે આપણે આખો પેરેગ્રાફ શેમાં ફેરવવાનો થાય, વર્તમાન કાળમાં ફેરવવાનો થાય. પછી એમાં ટુ બી હોય તો ટુ બીની રીતને વર્તમાન કાળ ફેરવવાનું. હેવનું સ્વરૂપ આપ્યું તો હેવની રીતે વર્તમાન કાળમાં ફેરફાર કરવાનો. પણ હવે તમને મગજમાં એક ક્લિયર થઈ જવું જોઈએ. હવે આપણે આગળ વધીએ કે એના જવાબ શું આવે છે. આઈની સાથે શું આવે છે, હેવનું સ્વરૂપ શું થશે, તો કે હેવ આવશે હેવેઝમાંથી. અહીંયા પણ આઈની સાથે હેવ આવશે. જો અહીંયા ધ્યેય છે, બહુવચન છે, તો શું આવશે, હેવ આવશે. અહીંયા આઈ હેડ છે તો આઈ હેવ થઈ જશે. અહીંયા આઈ ડીડ છે તો અહીંયા ડુ થઈ જશે, કારણ કે આઈ સાથે ડુડઝમાંથી શું આવે, તો કે ડુ આવે. રેડી. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે હી વોઝ ચેતન, એટલે કે તે ચેતન હતો. હી હેડ અ સ્મોલ ફ્લેટ, એટલે કે તેને એક નાનકડો ફ્લેટ છે. હી હેડ 5 મેમ્બર્સ ઇન ફેમિલી, તેના પરિવારમાં 5 સભ્યો છે તેની પાસે. ધે હેવ વેલ યુનિટી, તેઓની પાસે સારી એવી એકતા છે. હી ડીડ નોટ હેવ ગુડ નેબર, તેને સારા પડોશી નથી તેની પાસે. હી હેડ ઇન્ટેલિજન્ટ સન, તેને એક બુદ્ધિશાળી પુત્ર છે. તેને બુદ્ધિશાળી પુત્ર છે, આનું ઇંગ્લિશ કરવું હોય તો તમે વિચારમાં પડી જાઓ શું થાય. પણ આપણે હેડ છે એના સ્વરૂપને આપણે હેવેઝના સ્વરૂપો છે, હેવના સ્વરૂપો જોયા નથી. એના વડે વાક્ય જ ક્યારેય નથી બનાવ્યા. એટલે આપણે એવું વાક્ય બનાવતા પહેલાં તો ઘણી બધી વિચાર કરશું, અથવા તો હી ઇઝ ઇન્ટેલિજન્ટ સન એમ વાક્ય લખી નાખશું. આ બને છે એટલા માટે મિત્રો મારે આ એક્સરસાઇઝ મૂકવી પડે છે. એટલે આપણે રાઇટિંગ સેક્શનમાં પણ તમારો સુધારો આવે તમારાની અંદર, એટલા માટે આ વાક્ય આપણે મૂકીએ છીએ. પછી જોઈએ કે હી હેડ અ બિગ લાઇબ્રેરી ઇન હિઝ હોમ, એટલે કે તેના ઘરમાં મોટી લાઇબ્રેરી છે. રેડી. તેના ઘરમાં મોટી લાઇબ્રેરી છે એવું લખવું હોય તો આવી જ રીતે વાક્ય લખાશે. હી હેડ મોટી લાઇબ્રેરી હતી, એની જગ્યાએ વર્તમાન કાળ કરીએ તો મોટી લાઇબ્રેરી છે, હેઝ થઈ જશે. રેડી. હવે આપણે એનો જવાબ જોઈએ શું આવે છે, તો કે સ્ટાર્ટ લાઈક ધીસમાં જો વોઝનું ઇઝ કર્યું છે એટલે વર્તમાન કાળ જ કરવાનો છે. એટલે વર્તમાન કાળ કરીએ એટલે શું થશે, તો અમુક વિદ્યાર્થી એમ પ્રશ્ન કરતા હોય તો કયો વર્તમાન કાળ કરવાનો, ચાલુ છે, સાદો છે, પૂર્ણ છે. આમાં કયું વાક્ય આપ્યું છે, કેવો વર્તમાન આપ્યો છે, એવો કરવાનો થાય. અહીંયા શું છે, તો કે સાદો વર્તમાન કાળ છે. જો વોઝ છે એની પાછળ આઈએનજી છે, એની પાછળ ભૂતકૃદન છે, કાંઈ નથી. અહીંયા જે આપણે કીધું છે ઇઝ કીધું છે એટલે સાદો કાળ જ કીધો છે. તો અહીંયા સાદો કાળ જ મૂકવાનો થાય. હી હેડ છે તો હેવેઝમાંથી શું આવે, તો કે હેઝ આવે. હી હેડ છે તો હેડનું વર્તમાન કાળ હેવેઝ, હેવેઝમાંથી હી સાથે હેવ, સોરી હેઝ. પછી ધ્યેય હેવ છે તો અહીંયા જો હેડ મૂકવાનું હતું, પણ આપણે ટાઈપિંગની અંદર મિસ્ટેક થઈ ગઈ. જો અહીંયા હેડ હોય તો આપણે અહીંયા શું કરીએ, હેવ બનાવીએ. રેડી. હેવનું હેવ જ થયું. આવી મિસ્ટેક આપ્યું તો એમનું રાખવાનું, કારણ કે આપણને વર્તમાન કાળ જ કીધો છે. પછી હી ડીડ આપેલું છે તો અહીંયા શું થશે, તો કે એનું ડઝ થઈ ગયું. રેડી. કારણ કે હી સાથે ડુ ડઝમાંથી શું આવે, તો કે ડઝ આવે, નકાર છે એટલા માટે. પછી અહીંયા હી હેડ છે તો અહીંયા હી હેઝ આવ્યું, હી હેડ છે તો અહીંયા હેઝ આવ્યું. રેડી. આવી રીતે આપણે વાક્ય છે ચેન્જ કરવાનો છે, કાળની અંદર ફેરફાર કરવાનો છે. શું કર્યું, વર્તમાન કાળમાંથી ભૂતકાળ કર્યો, સોરી ભૂતકાળમાંથી આપણે શું કર્યું, તો કે વર્તમાન કાળમાં ચેન્જ કર્યો. રેડી. મને આશા છે કે તમને આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી બન્યો હશે. રેડી. અથવા તો તમારા કોઈ સજેશન હોય વિડીયો જોયા પછી કે સાહેબ આની અંદર આવો કંઈક સુધારો કરો વિડીયોની અંદર, તો એ કદાચ હું ચોક્કસ જો મારાથી બનશે તો એ સુધારો લાવવાનો પ્રયત્ન કરીશ. તમે મારા કોમેન્ટની અંદર મને છે જણાવી શકો છો. રેડી. હવે આપણે ખાસ કરીને પાર્ટ 2 છે, પાર્ટ 1 પૂરો કર્યો છે, પાર્ટ 2 આપણે ટૂંક સમયમાં જોશું. રેડી. ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો. રેડી. એટલા માટે એ વિદ્યાર્થી મિત્રો પણ જોઈ શકે. અને ખાસ સબસ્ક્રાઈબ કરી લો ચેનલ, કે જેથી કરીને તમને જો ચેનલનું નામ પણ આપેલું છે, તમે યુટ્યુબની અંદર આ ચેનલનું નામ લખો સર્ચની અંદર એટલે તમને ચેનલ છે મળી જશે. રેડી. સ્લોગન સાથે મેં આગળ આપેલું છે ઓલું ફૂલડાવાળું. રેડી. એવું સ્લોગન હશે એની અંદર. રેડી. એ ચેનલ તમે સબસ્ક્રાઈબ છે કરી શકો છો, ખાસ કરીને
કે જેથી કરીને તમને દરેક નોટિફિકેશન છે, પહેલી નોટિફિકેશન છે તમને ખાસ કરીને મળે. અને લાઇક આપો. લાઇક આપવાથી મને કોઈ પૈસા નથી મળવાના, રાઈટ, પણ એ તમને પ્રાયોરિટી મારા વિડીયોની છે આપશે. યુટ્યુબ છે એ ઘણી બધી આપણને સામગ્રી છે યુટ્યુબની અંદર મળે છે, પણ આપણને અમુક વિડીયો શા માટે આપણને યુટ્યુબ છે બતાવે છે? કારણ કે આપણે વારંવાર જોઈએ છે, અથવા તો આપણે એકવાર એને લાઇક આપેલું છે એટલા માટે, રાઈટ. એટલે આપણને ખાસ કરીને ગ્રામેટિકલ વિડીયો તમારે વધારે જોવા હોય તો ગ્રામરના વિડીયો છે તમે લાઇક આપશો તો અલગ અલગ પ્રકારના ગ્રામરના વિડીયો છે તમને પ્રાયોરિટી છે આપશે, રાઈટ. જ્યારે હું સબસ્ક્રાઈબ ન કરો ને ખાલી લાઇક આપો ને તો પણ મારો વિડીયો છે તમને કદાચ તમને તમારા યુટ્યુબની અંદર છે ફર્સ્ટની અંદર બતાવશે જ્યારે હું નવો અપલોડ કરીશ ત્યારે, એટલે ખાસ કરીને એવો પ્રયત્ન કરો કે જેથી કરીને તમને ગ્રામર છે તમારું પાવરફુલ છે બને. આપણો એટલો હેતુ છે, આમાંથી કોઈ મારે પૈસા જે કમાઈ લેવાના નથી, પણ તમારું ગ્રામર છે પાવરફુલ થાય એટલો હેતુ છે. અથવા તમને જો કદાચ આમાં કંઈ સુધારો વધારો હોય, લાગતો હોય કે આમાં સાહેબ આ સુધારો કરો, તો હું જરૂરથી કરવાનો પ્રયત્ન કરીશ. તમે મને કોમેન્ટમાં છે દર્શાવી શકો છો. થેન્ક યુ વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો.